કેમ છો યુટ્યુબ ફેમિલી? બધાને જય શ્રી કૃષ્ણ. આજે છે અખાત્રીજ, એકદમ પવિત્ર દિવસ. આજના દિવસે સતયુગ અને ત્રેતાયુગનો પ્રારંભ દિવસ છે. ભગવાન પરશુરામની જયંતિ છે અને માં ગંગા સ્વર્ગથી ઉતર્યા એ અવતરણ દિવસ છે. તો આજે બહુ જ પવિત્ર દિવસ છે. તો જુઓ, સૌ પહેલાં તો ચણાની દાળ પલાળી હતી, રાત્રે જ એ મેં બાફવા મૂકી દીધી છે. હવે જો ઘી લઈ લીધું છે કુકરમાં, અને આજે હું કુકરમાં ફાડા લાપસી બનાવવાની છું. આને જ ઓરમું પણ કહે, આપણા વડીલો ઓરમું કહેતા, ફાડા લાપસી પણ કહે, પણ આજે હું કુકરમાં બનાવવાની છું. તો ફાડા તો જો રેડીમેડ મળે જ છે, તો ફાડાને પહેલાં શેકી લેવાના છે. અને મેં વાટકી બતાવી એ માપના મેં ફાડા લીધા હતા. ફાડા શેકાઈ જાય, સુગંધ આવવા માંડે એટલે એમાં ગરમ પાણી નાખવાનું છે, 3 ગણું પાણી નાખવાનું છે. હવે એમાં છે ને આપણે 5 વિસલ વગાડી લેવાની છે, એટલે સરસ ફાડા ચડી જશે. અને ફાડા લાપસી મેં કુકરમાં બનાવી છે. તમે લોકો કેમ બનાવો છો ને એ મને જરાક કહેજો. હવે જો આપણે ચણાની દાળ કરવી છે ને, તો એના માટેની પેસ્ટ રેડી કરી લીધી છે. ટમેટાની, આદુ મરચાંની ને જે લસણની ચટણી નાખીને બનાવું છું એ જ. હવે એ પેસ્ટ થઈ ગઈ છે, તો ચણાની દાળ પણ સરસ બફાઈ ગઈ હતી, તો એનો વઘાર કરી લઈએ. તો મેં રાઈ મૂકી છે, સૂકું મરચું અને લીમડો મૂક્યો છે, અને હિંગ મૂકીને વઘાર કર્યો છે. હવે ચણાની દાળ છે ને, આપણે દૂધી ચણાની દાળ પણ સરસ લાગે, પણ મેં સાઈડમાં બીજું શાક કર્યું છે આજે. હવે આપણે ટમેટાની આ પેસ્ટ બનાવી છે ને, એકદમ સરસ સાતળી લેવાની છે. એ સતળાઈ જાય એટલે થોડું મેં પાણી નાખ્યું છે, અને પાણી ઉકળે એટલે આપણે સરસ ચણાની દાળ નાખી દેવાની છે. તો ચણાની દાળ નાખી દીધી છે, ઢાંકણ ઢાંકી દીધું છે. હવે થોડી ઉકળવા દે એટલે આપણી દાળ તૈયાર. હવે કુકર લઈ લીધું છે શાક વઘારવા, તો તેલ મૂક્યું છે ને એમાં જીરું મૂક્યું છે, અને હિંગ અને હળદર મૂકી અને ગુવારનું શાક કર્યું છે. ગુવારના શાકમાં બીજા કોઈ જ મસાલા નથી નાખ્યા, ખાલી લસણની ચટણી નાખીને જ શાક વઘાર્યું છે. હવે જો મેં અહીંયા ચેક કર્યું, 5 વિસલ વાગી ગઈ હતી, તો સરસ ફાડા પણ ચડી ગયા હતા. હવે જે વાટકીથી ફાડા લીધા હતા એ જ વાટકીનું મેં ગોળનું માપ રાખ્યું છે. એટલે જો ગોળ પણ નાખી દીધો, અને સરસ મજાની ચમચામાંથી ફટફટ પડી જાય એવી લાપસી તૈયાર હતી. તો મેં જાયફળ અને ઇલાયચી પાવડર નાખી દીધો છે, કારણ કે અમારા ઘરે ગુડુ ડ્રાયફ્રૂટ નથી ખાતી, તમને બધાને ખબર જ છે. હવે જો એક ડિશમાં મેં ભગવાનને ધરવા માટે, એટલે કે લક્ષ્મીજીને ધરવા માટે પહેલાં લાપસી કાઢી લીધી છે. અને હવે બધી થાળી પીરસી લઈએ. તો ભગવાનને ભોલી ધરાઈ આવ્યો હતો, તો થાળીમાં છે ગરમા ગરમ રોટલી, આપણું ઉરમું એટલે કે ફાડા લાપસી, ચણાની દાળ છે, ભાત છે, ગુવારનું શાક છે. અને આજે રવિવાર હોય એટલે આવું કાંઈક હોય જ બધાના ઘરે સ્પેશિયલ. તો મારા ઘરે ખમણ ઇડલી હતા, સાથે અખાત્રીજ હતી, એટલે એમ થયું કે ચાલો આ બધું બનાવીએ. સાથે આપણે બીટ ટમેટાનું સલાડ હતું, અને ચટણી, અને આપણી બધાની પ્યારી છાશ સાથે થાળી પણ પીરસાઈ ગઈ છે. અને જો બધા જમવા પણ બેસી ગયા છે. હવે વારાફરતી ગરમ ગરમ ઉતરું એમ બધાને જમવાનું પણ પીરસી દીધું છે. તો આજની લંચ થાળી આવી હતી. તમારા ઘરે શું બનાવ્યું છે? તો આજે સન્ડે સ્પેશિયલ થાળીની તમે કોમેન્ટ કરજો કે તમે શું બનાવ્યું.